એવું છે કે ભારતીય કિસાન સંઘમાં એવા કયા 8 તારલાઓ છે માથા ઉપર કે ભારતીય કિસાન સંઘ કચ્છમાં 7 કલાક નેશનલ હાઈવે બ્લોક કરે એને તમે કરવા દો ને અમને કલેક્ટરે 327 જણાને બોલાવ્યા છે અને અમે અમારું ટ્રેક્ટર લઈને જઈએ છીએ ને તમે અમને ના પાડજો. આવો ભેદભાવ હું કામ? ભાજપની ભગીની સંસ્થા છે, ખેડૂતોની પીઠમાં ખંજર ભોગે છે, કંપનીઓ સાથે કુલડીમાં ગોળ ભાંગે છે, એટલે ભારતીય કિસાન સંઘને 7 કલાક નેશનલ હાઈવે બંધ કરવાની છૂટ. અને અમને કલેક્ટરે બોલાવ્યા છીએ, અમારું પોતાનું વાહન ટ્રેક્ટર અમે લઈને જઈએ ને અમે તમને ના પાડશો અને તેમ છતાંય ના પાડો તમારે કાયદો વ્યવસ્થા નથી તોડવું. બરાબર ને? આપણે ક્યાંય કાયદો વ્યવસ્થા તોડવું નથી. આપણે ગામ આખાને ખબર છે ભારતીય કિસાન સંઘ શું છે. એટલે આપણે કોઈ કાયદો વ્યવસ્થા નહીં તોડીએ, ટ્રેક્ટરની પાછળ ટ્રેક્ટર રૂપે જઈશું. અને જ્યાં અને બીજું આપણે મોરબી શહેરને બાનમાં નથી લેવું. મોરબીમાં ટ્રાફિકની ખૂબ સમસ્યા છે, આપણે ખબર છે, રસ્તા હાકડા છે. માની લો કે પોલીસ આપણને સહયોગ આપે અને મોરબી સિટી જ્યાં ચાલુ થાય ત્યાં સુધી આપણા બધા જ ટ્રેક્ટરોને જવા દઈએ, તો ત્યાંથી હું જાહેરમાં કહું છું કે ત્યાંથી પોલીસ એમ કે 10 જ ટ્રેક્ટર લઈને આગળ વધવાનું, તો આપણે 10 જ લઈને જઈશું. ત્યાંથી બીજા વાહનોમાં આપણે બેસી જાવું. બરાબર ને? આમાં વાંધો નથી ને? એટલે કોઈ એક ખોટી ઉતાવળ કરવી નહીં. વાહન આ ટ્રેક્ટરોની પાછળ બધા જ 4 વ્હીલો હાલશે, આગળ એકે નહીં થાય. અને બધાએ નાસ્તો ના કર્યો હોય તો નાસ્તો કરીને જાજો. મહેશભાઈ નાસ્તાની વ્યવસ્થા કરી રાખી છે. એટલે મારે કોઈ વધારે વાત નથી કરવી. 2 હાથ જોડીને વિનંતી છે કે કાયદો અને વ્યવસ્થા તૂટે અને કિસાન સંઘર્ષ સમિતિ બદનામ થાય એના કરતા મોટી વાત મિત્રો, એક વખત ખેડૂત ઉપર લાઠીચાર્જ થાય ને તો બીજા 10 આંદોલનમાં અસર પડે, ખેડૂતોમાં ડર ઉભો થાય. અત્યારે આપણી જીત તો થઈ ગઈ છે, સરકારમાં ડર બેહી ગયો. આપણે તો અહીંયા એટલા આ જે છે ને નાગના બચ્ચા જેવા, નાનું પણ નાગનું બચ્ચું, અહીંયા જે નાગના બચ્ચા જેવા જે આટલા જણા છે ને આ ટ્રેક્ટરો લઈને આવ્યા ને, એને સરકારને ડર તો બેહાડી જ દીધો છે. એટલે હવે આનાથી વધારે કોઈ ડર બેહાડવાની જરૂર નથી. પણ સરકારને શાનમાં અને છેલ્લી વાત કહેવા માંગીએ છીએ કે તમારે જેટલા રોકવા હોય ને એટલા રોકી લેજો, પણ શરત એ છે કે આ રેલી પછી જો સરકાર શાનમાં ના સમજે, માર્કેટ ભાવના 4 ગણું વળતર ન કરે, અને બીજું આ રિલાયન્સની લાઈન અને અદાણીની લાઈન CERC ના નોર્મ્સનો ભંગ કર્યો છે, આ લાઈનના લાયસન્સ રદ ન કરે, માર્કેટ ભાવના 4 ગણા વાળો પરિપત્ર ન કરે, તો આવનારા દિવસોમાં વિધાનસભા હમણાં જ ચાલુ થવાની છે. 20 જિલ્લાના જિગ્નેશભાઈ ને આખી ટીમ વિધાનસભાની અંદર ધબધબાટી બોલાવે અને આપણે 20 જિલ્લાના ખેડૂતો આ રેલી કરીને જઈએ છીએ. વિધાનસભામાં આખા ટ્રેક્ટરોનો રેલો કરીને જવું છે. એટલે સરકાર શાનમાં સમજી જજો, આ ઈશારો છે. તમે કંપનીઓ પાસેથી ભલે પાછલા દરવાજે ચૂંટણી ફંડ લીધું હોય, સરકારમાં બેઠેલા મંત્રીઓ કે સચિવોએ પાછલા દરવાજેથી ભલે હપ્તા લીધા હોય, અમે જગતના તાત છીએ, રહેવાના છીએ. અને તાતમાં જાગૃતિ આવી અને બાપ થઈને જો અહીંયા ગાંધીનગર દરવાજે ઊભા રહે તો પછી ભાગવું અઘરું પડશે. અમે કાયદા અને વ્યવસ્થામાં લડવા વાળા છીએ, લડતા રહેવું, જાગૃતિ ફેલાવતા રહેશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.